गुड मॉर्निंग स्टूडेंट्स। सो लास्ट लेक्चरनी अंदर આપણે દાખલા નંબર 2.40 સુધી કમ્પ્લીટ કર્યું હતું। 2.40 મોજે એ પણ થિયરેટિકલ છે, જાતે કરવાનો છે, સિમ્પલ છે, બરાબર। 2.41 થી આપણે સ્ટાર્ટ કરીશું। દાખલા નંબર 2.41 થી આપણે સ્ટાર્ટ કરીશું। એકદમ સિમ્પલ છે દાખલો। 2.41 ક્વેશ્ચન શું કહે છે આપણે સમજીએ। સંજ્ઞાઓ તમને લખીને આપેલી છે બે અલગ અલગ, એ રીતે લખી શકાય છે અને બીજી રીતે લખી શકાતી નથી। પરમાણુની સંજ્ઞા તો પહેલાં તો આપણે એક સિમ્પલ વસ્તુ જોઈ લઈએ કે પરમાણુ નું સાંકેતિક નિરૂપણ। ઓકે, આ તમને આવડે એટલે તમે કોઈ પણ સાચું ખોટું ડિસાઈડ કરી શકો। સિમ્પલ છે, આપણે તમને શીખવાડેલું છે। ધારો કે એક્સ પરમાણુ છે કોઈ, એનો સિમ્બોલ છે, સંજ્ઞા છે, તો ઝેડ પરમાણુ ક્રમાંક થશે એ ડાબી બાજુ નીચે લખાય છે અને એ પરમાણુ ભાર થશે એ જમણી બાજુ ઉપર લખાય, સોરી ડાબી બાજુ ઉપર લખાય છે, અથવા તો પછી તેને આપણે જમણી બાજુ પણ લખી શકીએ છીએ, ઝેડ અને એ। આ રીતે નિરૂપણ થાય છે, બરાબર। જેમાં આપણે લખી નાખીએ કે ઝેડ શું છે, તો ઝેડ છે પરમાણુ ક્રમાંક, બરાબર, અને એ શું છે, પરમાણુ ભાર। આ રીતે નિરૂપણ થાય છે। ઓકે, એકદમ સિમ્પલ છે, એટલે તમે જોઈ શકો છો કે દાખલાની અંદર કે કયું નિરૂપણ સાચું છે અને કયું નિરૂપણ ખોટું છે। ચલો 2.42 બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે। દાખલો શું કહે છે કે દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે, તો પરમાણુની સંખ્યા દર્શાવો। તમને અહીંયા એવું કીધું છે કે પરમાણુ દળ કેટલું કીધું છે, 81। પરમાણુ દળ એટલે શું થઈ જશે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો। પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો તમને કેટલો આપ્યો છે, 81 કીધેલો છે, બરાબર। બીજું શું કીધું છે તમને કે 31.7% વધુ ન્યુટ્રોન છે પ્રોટોનની સરખામણીમાં, તો આપણે લખીએ કે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન છે, બરાબર। 31.7% વધુ ન્યુટ્રોન છે, એનો મતલબ શું થયો હવે તમને ખબર પડવી જોઈએ કે પ્રોટોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા કેવી છે, 31.7% વધારે છે। પણ આપણને તો બંનેમાંથી કોઈ પણની સંખ્યા ખબર જ નથી, તો વધારે છે એવું કઈ રીતે નક્કી કરીશું? તો આપણે ધારી લઈએ, ધારો કે પ્રોટોનની સંખ્યા આપણે x ધારી લઈએ। પ્રોટોનની સંખ્યા આપણે શું કરી, x ધારી। તો હવે ન્યુટ્રોનની સંખ્યા શું થશે એના ઉપરથી? ન્યુટ્રોનની સંખ્યા શું થશે કે પ્રોટોનની સરખામણીમાં 31.7% વધારે, એટલે કે પ્રોટોનની સંખ્યા તો હશે જ એની અંદર,
પરંતુ વધારાની સંખ્યા કેટલી છે? 31.7%. એ પણ કોના? તો પ્રોટોનના. તો કોના 31.7%? પ્રોટોનના. 31.7% કોના? તો એક્સના, એટલે કે પ્રોટોનની સંખ્યાના. આ વસ્તુ તમારે સમજવી ખૂબ જરૂરી છે, બરાબર. તો હવે આના ઉપરથી તો આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. જો ટકાને દૂર કરી નાખીએ તો શું થાય? 100 વડે ભાગવું પડે, કેમ કે ટકા લાવવા માટે આપણે 100 ગુણ્યા હતા. તો શું થઈ જશે? આ 0.31.7 એક્સ, બરાબર. તો શું થઈ જશે? ન્યુટ્રોનની સંખ્યા 1.317 એક્સ. તો તમારી પાસે હવે પ્રોટોનની સંખ્યા આવી ગઈ, ન્યુટ્રોનની સંખ્યા છે, અને બંનેનો ફોર્મ્યુલા છે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એના બરાબર શું થઈ જશે? 81 છે, બરાબર. આપણે કિંમતો મૂકી દઈએ એની અંદર. પ્રોટોન શું છે? એક્સ, પ્લસ ન્યુટ્રોન શું છે? 1.317 એક્સ. એના બરાબર શું છે? 81. તો શું થઈ જશે? 2.317 એક્સ બરાબર 81. તો એક્સ બરાબર શું થશે? 81 ભાગ્યા 2.317. આનો જવાબ એપ્રોક્સિમેટલી આવશે 34.96. એટલે આપણે શું લખી શકીએ? 35. તેના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પ્રોટોનની સંખ્યા કેટલી આવી? 35 આવી. પ્રોટોનની સંખ્યા 35 આવી, તો પછી એનો પરમાણુ ક્રમાંક શું થશે? એ પણ 35 જ થશે, કેમ કે આપણે વ્યાખ્યા જોઈ હતી પરમાણુ ક્રમાંકની. ઓકે, તો પછી તમારો પરમાણુ કયો હશે? તે 35 પરમાણુ ક્રમાંક છે બ્રોમિનનો, બરાબર. અને એનું આણ્વીય દળ કેટલું થયું? 81. તો આ શું થઈ ગયો? તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. તમને બ્રોમિન આપેલો છે દાખલામાં, બરાબર. 2.42 સિમ્પલ હતો. ચલો 2.43 જોઈએ. એ પણ એના જેવો જ છે, પણ થોડો ચેન્જ કરેલો છે. એની અંદર ટ્વિસ્ટ કર્યો છે દાખલો થોડો, કે દળ ક્રમાંક 37 ધરાવતો આયન. હવે જો પરમાણુ નથી કીધો, આયન કીધો છે. આયન એટલે કે ધન વીજભાર પણ હોઈ શકે, ઋણ વીજભાર પણ હોઈ શકે. જોઈએ આગળ શું આપ્યું છે કે 1 એકમ ઋણ ભાર ધરાવે છે. એટલે કે આયન ઉપર કેટલો ઋણ વીજભાર છે? તો 1 એકમ, એટલે કે -1 વીજભાર છે. અને ઇલેક્ટ્રોન કરતાં અને જો આયન ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે, તો આયનની સંજ્ઞા શોધો. પરમાણુની સંજ્ઞા નથી કીધી, આયનની સંજ્ઞા કીધી છે, એટલે આયન બતાવવો જરૂરી છે. એ આપણે શોધીએ. તો સૌથી પહેલાં તો તમને જે આપ્યું છે એ લખી નાખીએ કે પરમાણુ દળ કેટલું આપેલું છે? એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે તમને? 37. બરાબર. હવે જો એવું કીધું છે કે આયન ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન 11.1% વધારે છે, બરાબર. કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા
11.1% વધારે છે, બરાબર. પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે. સો ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરીએ અહીંયા કે પ્રોટોનની સંખ્યા ધારી લઈએ. પ્રોટોનની સંખ્યા આપણે કેટલી ધારીએ છીએ? x ધારીએ છીએ. બીજું તમને ક્વેશ્ચનમાં લખીને શું આપેલું છે ડિરેક્ટલી કે પ્રોટોનની સંખ્યા કરતાં અહીંયા તમને બેસિકલી -1 વીજભાર, -1 વીજભાર જે આપેલો છે એનો મતલબ શું થઈ જશે કે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એકમ વધારે હશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? x + 1 થઈ જશે. ઇલેક્ટ્રોનની સંખ્યા x + 1 થઈ જશે, બરાબર. તો હવે આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે. તો આપણે જોઈએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના કરતાં 11.1% વધારે છે. એટલે આપણે 11.1% કોના? ઇલેક્ટ્રોનની સંખ્યાના વધારી દીધા. ફરીથી ટકા દૂર કરવા હોય તો શું કરવું પડે? 100 વડે ભાગવું પડે. તો x + 1 + 0.111 બ્રેકેટમાં x + 1 થશે. ઓકે, આની તમે કેલ્ક્યુલેશન કરો તો શું મળશે? ન્યુટ્રોનની સંખ્યા મળી જશે, બરાબર. એ મળી જાય પછી આ ફોર્મ્યુલાની અંદર તમારે જવાબ મૂકવાનો છે કે આપણને ખબર છે કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એ કેટલા છે? 37 છે, બરાબર. તો જો તમે આ કેલ્ક્યુલેશન કરીને બંનેની કિંમત મૂકશો તો તમારો એક્સનો જવાબ આવશે 17. એક્સનો જવાબ શું આવશે? 17. એનો મતલબ કે પરમાણુ ક્રમાંક શું થયો? 17. તો પછી 17 પરમાણુ ક્રમાંક કોનો છે? ક્લોરીનનો. પરમાણુ ભાર 37 અને -1 વીજભાર બતાવવો જરૂરી છે. તમને ક્વેશ્ચનમાં લખીને આપેલું જ છે, બરાબર. કેલ્ક્યુલેશન જાતે કરવાની છે, પછી કિંમત મૂકો, તમારો જવાબ આવશે. ઓકે, 2.43 ક્વેશ્ચન પૂરો થયો. ચલો, સેમ ટુ સેમ આ જે રીતે ક્વેશ્ચન ગણ્યો છે, ઉપરનો જે રીતે દાખલો ગણ્યો છે એવો જ દાખલો છે 2.44માં, બરાબર. જે તમારે હોમવર્કમાં ગણવાનો છે, જાતે ગણવા ટ્રાય કરો. એ જ રીતે 2.45 આ બંને દાખલા હોમવર્કમાં તમારે ગણવાના છે. બરાબર. ચલો, ત્યારબાદ દાખલા નંબર 2.46 જોઈએ. નાઇટ્રોજન લેસર 337.1 નેનોમીટર તરંગ લંબાઈએ વિકિરણ ઉત્પન્ન કરે છે. જો ઉત્સર્જિત થયેલા ફોટોન 5.6 × 1024 હોય તો આ લેસરની શક્તિ એટલે કે તેની ઉર્જા ગણો.
ક્વેશ્ચન તમારે હંમેશા યાદ રાખજો, ચોપડી તમારી સાથે રાખીને આ વિડીયો જોવાનો, અને બેસિકલી 1 નહીં 2 નહીં 3 વખત તમે રકમ વાંચો, એને સમજવા માટે ટ્રાય કરો. તમને શું આપ્યું છે? તરંગ લંબાઈ આપેલી છે. કેટલી આપી છે? તો 337.1 નેનોમીટર. તો યાદ કરો તમારે શેમાં ફેરવવાનું એને? બેઝિક યુનિટમાં. એટલે કે 337.1 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ જશે. બરાબર. બીજું તમને શું આપેલું છે? ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા. બીજું શું આપ્યું છે તમને? ફોટોનની સંખ્યા, એટલે કે કેપિટલ N, જે આપણે ફોર્મ્યુલા આગળ એક ડિરાઈવ કર્યો હતો N ફોટોનની સંખ્યા માટેનો, એ તમને ફોટોનની સંખ્યા આપેલી છે. કેટલી આપેલી છે? 5.6 ગુણ્યા 10⁻²4. તમારે ઉત્સર્જિત થતા આ કિરણ છે, લેસર છે, એની ઉર્જા શોધવાની છે. એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. E બરાબર N ફોટોન માટે શું થતું? Nhc/λ, જેમાં H પણ તમને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને C પણ ખબર છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તમે ઉર્જા E શોધી શકો. સિમ્પલ છે, કિંમત મૂકો, આન્સર આવી જશે. ચલો 2.47 જોઈએ. નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે. જો તે 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો આ ઉત્સર્જનની આવૃત્તિ, પછી 30 સેકન્ડમાં વિકિરણ એક આપેલું અંતર, ક્વોન્ટમની ઉર્જા અને ક્વોન્ટમની સંખ્યા જો 2 જૂલ એનર્જી ઉત્પન્ન કરતું હોય તો. એકચ્યુઅલી ખૂબ જ નાના નાના 3-4 દાખલા, તમને 4 દાખલા આપેલા છે. તમને પહેલાં તો કીધું છે તરંગ લંબાઈ. તમે જો જે પણ કિંમત આપેલી હોય લખવાનું રાખો. તરંગ લંબાઈ કીધી છે 616 નેનોમીટર, બરાબર. તો 616 ગુણ્યા 10⁻⁹ મીટર થઈ જશે. ચલો, તમને પહેલું શોધવાનું શું કીધું છે? ઉત્સર્જનની આવૃત્તિ. તો એ તો તમે સરળતાથી શોધી શકો. તમને લેમ્ડા આપેલો છે તરંગ લંબાઈ, તો ન્યુ બરાબર c/λ. આ ફોર્મ્યુલાની મદદથી તમે શોધી શકશો. ચલો, બીજું શું શોધવાનું કીધું છે તમને? 30 સેકન્ડમાં વિકિરણે કાપેલું અંતર. તો અંતર, સમય અને બીજું તમારી જોડે છે c, એટલે કે પ્રકાશની ઝડપ. તો ફોર્મ્યુલા શું છે? યાદ કરો ઝડપનો. ઝડપ અથવા તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તમારી પાસે ઝડપ છે c, સમય તમને આપેલો છે 30 સેકન્ડ, અંતર તમે શોધી શકો. સિમ્પલ છે એકદમ દાખલો. ચલો, ત્રીજું, ક્વોન્ટમની ઉર્જા. લેમ્ડા છે તમારી પાસે, તો પછી E બરાબર ઉર્જા શોધવાની છે આ તરંગ લંબાઈ ધરાવતા ક્વોન્ટમની, hc/λ. તમે hν કરીને પણ શોધી શકો. એકવાર તમે આવૃત્તિ શોધી લીધી પછી E બરાબર hν પણ ફોર્મ્યુલા છે, એના આધારે પણ તમે શોધી શકો. ચલો, અને છેલ્લું કીધું છે તમને કે ક્વોન્ટમની સંખ્યા
જો 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતો હોય તો આ શું છે? આ છે ક્વોન્ટમ, એક ક્વોન્ટમની ઉર્જા છે, એક ક્વોન્ટમની ઉર્જા છે, બરાબર. તો હવે ક્વોન્ટમની સંખ્યા શોધવી છે. તો શું થઈ જશે? કુલ ઉર્જા ભાગ્યા એક ક્વોન્ટમની ઉર્જા. એક ક્વોન્ટમની ઉર્જા તો તમે અહીંયા શોધેલી છે. એક ક્વોન્ટમની ઉર્જા શોધેલી છે. કુલ ઉર્જા તમને 2 જૂલ આપેલી છે. ક્વોન્ટમની સંખ્યા મળી જશે. સિમ્પલ છે, બરાબર. સિમ્પલ દાખલાઓ છે, વધારે એમાં કોઈ અઘરા નથી. ચલો ત્યારબાદ 2.48 જોઈએ. હવે દાખલા નંબર 2.48. અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 × 10⁻18 જૂલ ઉર્જા પ્રાપ્ત કરતો હોય તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો. પહેલાં તો તમને તરંગ લંબાઈ આપેલી છે, બરાબર. ફોટોનની કેટલી કીધી છે? 600 નેનોમીટર, એટલે કે 600 × 10⁻9 મીટર. ઓકે. બીજું તમને શું કીધું છે? એની કુલ ઉર્જા તમને આપેલી છે. કેટલી આપેલી છે? 3.15 × 10⁻18 જૂલ. તો ફોટોનની સંખ્યા તમારે શોધવાની છે. તો ફોટોનની સંખ્યા તમે સરળતાથી શોધી શકો છો. કઈ રીતે? તો પહેલાં તો તમે ઉર્જા ગણો ફોટોનની. E બરાબર hc/λ. તો એના ઉપરથી તમને શું મળશે? ફોટોનની ઉર્જા મળશે. ફોટોનની ઉર્જા મળી ગઈ. એ પછી તો સંખ્યા શોધવી સિમ્પલ છે. ફોટોનની સંખ્યા બરાબર કુલ ઉર્જા ભાગ્યા એક ફોટોનની ઉર્જા. તમને કુલ ઉર્જા આપેલી છે, એક ફોટોનની ઉર્જા તમે અહીંયાથી શોધી કાઢી. કિંમત મૂકો, તમારો જવાબ આવી જશે. સિમ્પલ છે દાખલા, એટલા અઘરા નથી. ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. 2.49. ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનો સેકન્ડના વિસ્તારમાં માપવામાં આવે છે. ધારો કે, હવે આપણો દાખલો શરૂ થયો. ધારો કે વિકિરણ સ્ત્રોત 2 નેનો સેકન્ડ હોય તો પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા પાછી તમને આપેલી છે 2.5 × 10⁻15. તો સ્ત્રોતની ઉર્જા ગણો. બરાબર. દાખલો એકદમ સિમ્પલ છે કે તમને સમય આપેલો છે t. કેટલો આપેલો છે? 2 નેનો સેકન્ડ. તો સમય અને આવૃત્તિનો ફોર્મ્યુલા યાદ કરો તમે, કે સમય અને આવૃત્તિનો ફોર્મ્યુલા હતો ન્યુ બરાબર 1/t. ન્યુ બરાબર 1/t. તો આ ફોર્મ્યુલા ઉપરથી તમને શું મળશે? ન્યુ મળી જશે. બરાબર. બીજું તમને શું આપેલું છે?
કે ફોટોનની સંખ્યા તમને આપેલી છે. n બરાબર કેટલી આપેલી છે? તો 2.5 ગુણ્યા 10⁻15 ઘાત આપેલી છે ફોટોનની સંખ્યા. બરાબર. તો હવે તો આપણો ફોર્મ્યુલા સિમ્પલ થઈ ગયો. ફોટોનની સંખ્યા તમારી પાસે છે, તમે ન્યૂ શોધી કાઢો છો તો તેની ઉર્જા જેમ E બરાબર NhC/λ થતું હતું, hc/λ બરાબર ન્યૂ થાય, તો E બરાબર શું થશે? ફોર્મ્યુલા NhC. તો આના આધારે ફોર્મ્યુલાની અંદર કિંમતો મૂકીને તમે ઉર્જા શોધી શકો છો. બરાબર. ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકીને ઉર્જા શોધી શકો છો. ચલો 2.50 જોઈએ ક્વેશ્ચન. સૌથી લાંબી તરંગલંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલ છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો અને બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેના ઉર્જાનો તફાવત ગણો. એટલે તમને બે આવૃત્તિ તમને તરંગલંબાઈ આપેલી છે, જેને આપણે કહી દઈએ છીએ λ1. એ તમને આપેલો છે 589 નેનોમીટર, અને બીજું આપેલું છે એને λ2 કહી દઈએ, બીજી તરંગલંબાઈ 589.6 નેનોમીટર. બરાબર. ચલો તો આ કેટલા થઈ જશે? 589 ગુણ્યા 10⁻9 ઘાત મીટર થઈ જશે, અને આ 589.6 ગુણ્યા 10⁻9 ઘાત મીટર થઈ જશે. તમને તરંગલંબાઈ આપેલી હોય તો એના આધારે તો તમે સરળતાથી આવૃત્તિ શોધી શકો. λ1 માટે આપણે શું લખીએ? ν1 લખીએ. c પ્રકાશની ઝડપ તો અચળ જ છે, અને λ2 માટે ν2 થઈ જશે c/λ2. ચલો એક જવાબ તમારો મળી જશે. આ ફોર્મ્યુલા ઉપરથી તમને કીધું છે કે સંક્રાંતિની આવૃત્તિઓ ગણો, તો આવૃત્તિ ν1 અને ν2 મળી જશે. ચલો પછી શું કીધું છે? તેની ઉર્જાનો તફાવત ગણો. ઉર્જાનો તફાવત એટલે કે શું થઈ જશે? ડેલ્ટા E આપણે કહી શકીએ. ડેલ્ટા E બરાબર શું થઈ જશે? E2 માઇનસ E1 થઈ જશે. ચલો E2 બરાબર આપણે શું લખી શકીએ? h ν2 લખી શકીએ, માઇનસ h ν1. ચલો h કોમન કાઢી દો તો શું વધશે? ν2 માઇનસ ν1. તો એના ઉપરથી તમને ઉર્જાનો તફાવત પણ મળી જશે. h ખબર છે, ν1 ν2 આપણે કેલ્ક્યુલેટ કરી લીધા, તો આપણને ઉર્જાનો તફાવત પણ મળી જશે. ઓકે, સિમ્પલ દાખલા છે એકદમ. બરાબર. ચલો તો હવે તમને હું બીજા એક હોમવર્કમાં દાખલા આપું છું કે જે ફક્ત દ બ્રોગલી સાથેના નિયમ અનુસાર છે. દ બ્રોગલી. બરાબર. તો એમાં એક દાખલો છે 2.57. પહેલાં તો દ બ્રોગલી એનો ફોર્મ્યુલા શું હતો? λ બરાબર h/mv. તો આ જ એક ફોર્મ્યુલા ઉપર ફક્ત ફોર્મ્યુલામાં કિંમતો મૂકશો તો તમારો જવાબ આવી જશે. એવા દાખલા છે 2.58, 2.59, 2.57 પણ આવી જશે એની અંદર, 58, 2.59 અને 2.60. બરાબર. જે
દ બ્રોગલી સાથેના દાખલાઓ છે. ઓકે, સિમ્પલ છે. 1 નહીં 2 નહીં 3 વખત એની રકમ વાંચો, દાખલાને સમજવા ટ્રાય કરો, ફોર્મ્યુલાની અંદર કઈ રીતે તમે કિંમત મૂકી શકો એને જુઓ. જો ના ફાવે તો આપણે ફરી વખત કરાવડાવીશું, બરાબર, પણ આ થઈ જવા જોઈએ. ઓકે, આટલા હોમવર્કમાં, બરાબર. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા આગળના દાખલા જોઈશું. લગભગ આવતા લેક્ચરની અંદર ચેપ્ટર પૂરું થઈ જશે આપણું. તો એના પછીના લેક્ચરથી આપણે દાખલાઓ કમ્પ્લીટ કરીશું અને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.